રાજકોટમાં પુલના નવીનીકરણમાં મોટી દુર્ઘટના અટકી। જામનગર સાંઢા બ્રિજના ટેકા ખસી જતા સ્લેબ નમ્યો। 74 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા બ્રિજના ટેકા ખસ્યા। છતમાં 2.5 ફૂટ જેટલું એક સાઈડ ગાબડું પડતા અધિકારી દોડતા થયા। તો ગઈકાલની ઘટનામાં કામગીરી વધુ સઘન બનાવવા આદેશ કરાયા। નવા બ્રિજમાં 20 પિલર ઉપર 120 ગટર મૂકવાની કામગીરી હાથ ધરાઈ। 1.5 મહિનામાં 65% કામગીરી પૂર્ણ। માર્ચ સુધીમાં કામ પૂર્ણ કરવાની તૈયારી છે। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના છે તે હજી શાંત નથી પડી। ત્યાં રાજકોટ શહેરમાં સાંઢજા પુલ જેનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાં કામ દરમિયાન એક તરફનો સ્લેબ છે તે પડ્યો હતો। સ્લેબ ભરવા દરમિયાન જે ત્રાપા ટેકા હોય છે તે છટક્યા અને આખો સ્લેબ છે તે નીચે ધડાશાય થયો હતો। જાણ થતાં જ રાજકોટ મહાનગરપાલિકાના ઇજનેર સહિતના તમામ લોકો છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તમામ ત્રાપા ટેકા છે તે ઉતારી અને નવેસરથી આ જે છતનો ભાગ છે તે ભરવા માટેની સૂચના આપી હતી। આ જૂના ત્રાપા ટેકા જોઈ શકો છો તમે કે ગત રોજ સાંજના 5 થી 6ની વચ્ચે આ દુર્ઘટના સર્જાણી હતી અને તાબડતોબ આખી આ જે ત્રાપા છે તે દૂર કરવામાં આવ્યા છે। નવેસરથી આખી છત ભરવા માટેની સૂચના છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે અને તેના કારણે રાતોરાત આખી આ કામગીરી કરવામાં આવી હતી અને ફરીથી સવારે આ છત ભરવાનું કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે નિર્માણાધીન બ્રિજની અંદર જો અત્યારે આ દુર્ઘટના સર્જાણી છે તો ભવિષ્યમાં શું આ બ્રિજની અંદર દુર્ઘટના તો નહીં સર્જાય ને? શું રાજકોટ મહાનગરપાલિકા નિયમિતસર સેમ્પલ લે છે કે નહીં તે પણ સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।